આ વાત આપણે ગોપાલભાઈની હાજરીમાં ન બોલવી જોઈએ, પણ મને જાહેરમાં ત્યાં 13 ગામ સમિતિના જે સભ્યો છે, જે સમિતિ છે 13 પગલા સમિતિ, આ સમિતિએ કહ્યું કે ભાગ્યશાળી છે વિસાવદર વિધાનસભાના મતદારો. હું કાયમથી કહેતો આવ્યો છું, તરી વર્ષથી આ લોકો 1 લીટર દૂધ કાઢ્યું નથી. હવે 1 લીટર દૂધ ન કાઢ્યું હોય એને વડીલ ખોળ દઈએ ખરા આપણે? જો નેતા મળે તો 6 મહિનામાં બકરી બનાવી દેવાનું કામ ભાજપ વાળા કરે છે. એક વાત દાવા સાથે કહું છું, અહીંથી ચૂંટીને મોકલો, ગાંધીનગરમાં બેઠેલા તમામને બકરી જો ગોપાલ ઇટાલિયા બનાવી ન દે તો જાહેર જીવન હું છોડી દઉં. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને રાજુભાઈ કરપડાને સાંભળો, કારણ કે રાજુભાઈ કરપડા ખેડૂતોના મસીહા છે અને હર હંમેશ ખેડૂતોના પ્રશ્ન સરકાર સામે ધારદાર રીતે રાખી રહ્યા છે. ખેડૂતોનો પ્રશ્ન હોય ત્યારે રાજુભાઈ કરપડા ઊભા પગે હાજર હોય છે અને તેઓ ખેડૂતો વતી લડાઈ લડતા આવે છે. મિત્રો, તેઓ વિસાવદરની જે પેટા ચૂંટણી આવી છે તેમાં ગોપાલભાઈ ઇટાલિયા માટે સહયોગ આપવા અને જાહેર સભાઓ યોજવા માટે પહોંચી ગયા છે. મિત્રો, ત્યારે તેઓએ એક ચેલેન્જ કરી છે કે ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી જીતાડી અને વિધાનસભામાં મોકલો. જે ગાંધીનગરની અંદર જીતેલા નેતાઓ ભાજપના બેઠા છે તેને બકરી જેવા ન બનાવી દે તો હું જાહેર જીવન છોડી દઈશ. શું કહ્યું છે મિત્રો રાજુભાઈ કરપડાએ? ચાલો સાંભળીએ આ વિડીયોમાં. આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરજો કે તમને રાજુભાઈ કરપડાનું ભાષણ કેવું લાગ્યું છે. સાંભળીએ હવે રાજુભાઈ કરપડાને. પહેલા તો બધાને જાજાથી રામ રામ. આમ તો ગોપાલભાઈ જ્યારથી નામની જાહેરાત થઈ એની પહેલા પણ ઇકોઝોનની લડાઈ વખતે પણ આ વિસ્તારમાં સતત લડાઈ લડ્યા છે. જ્યારે ગુજરાતના કોઈ પણ ગામડાની વાત હોય તો ખેડૂતો માટે હોય કે વિદ્યાર્થીઓ માટે હોય કે પછી યુવાનો ગાંધીનગરમાં આંદોલન કરતા હોય કે પછી મહિલાઓના મુદ્દે કાંઈ લડાઈની વાત હોય તો તમામ જગ્યાએ ગોપાલભાઈ સૌથી આગળની લાઈનમાં ઊભા હોય. તમામ મોરચે તમામ વર્ગને ન્યાય મળે એના માટેની લડાઈ સતત લડ્યા છે. હું તો એવું માનું છું, આજે હું રાજુલાના ગામડાઓમાં દાતરવડીમાંથી જે ડેમ ભાજપના કોન્ટ્રાક્ટરો લઈ જઈ રહ્યા છે એ મુદ્દે રજૂઆત કરવા ગયેલા, આ વાત આપણે ગોપાલભાઈની હાજરીમાં ન બોલવી જોઈએ, પણ મને જાહેરમાં ત્યાં 13 ગામ સમિતિના જે સભ્યો છે, જે સમિતિ છે 13 પગલા સમિતિ, આ સમિતિએ કહ્યું કે ભાગ્યશાળી છે વિસાવદર વિધાનસભાના મતદારો, કે જેના પર આખું ગુજરાત ગર્વ લઈ શકે, જેના પર આખા ગુજરાતના યુવાનો ગર્વ લઈ શકે. અને હું તો એવું કહું કે ભાઈ સમાન છે પણ મારા માર્ગદર્શક છે, જેના પર અમારી આખી પાર્ટી ગર્વ લઈ શકે, એ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી લડવા જઈ રહ્યા છે. આનાથી મોટી ખુશીની વાત બીજી ન હોય. સાથે સાથે ગુજરાતના ખેડૂતો જેના પર મીટ માંડીને બેઠા છે, હું તો એવું કહીશ કે આમ તો લગભગ આ મંડળીઓ વાળા ધીમા સીધા થવા માંડ્યા છે. અમુક મંડળીઓ વાળાએ માનતા રાખી છે ગોપાલભાઈ જીતે ને થારું નહીતર હિસાબ કેમ કરશું ભેગું. એટલે એ મંડળીઓ વાળાએ જ માનતા રાખી છે કે આ જીતવાનો છે નહીતર હિસાબ કેમ કરશું. વિધાનસભામાં પણ ધારાસભ્યોને કહીએ છીએ કે અગાઉ રૂમાલના ડઝન લઈને રાખજો, આવે છે. જે લોકો એવું સમજતા કે ગુજરાતની અંદર એક અથું શાસન ચાલશે, અહીંયા તો અમારું કોંગ્રેસ સાથેનું ઈલું છે, એકબીજા ભેગા મળીને ભાગબટાઈ કરી લેશું, આ રીતે આખી લાંબા સમયથી એટલે કે 30 વર્ષથી ગુજરાતમાં આ શાસન ચાલતું આવ્યું. આપણે બધાએ જોયું. ઉદ્યોગપતિઓની વાત હોય તો સાંભળવામાં આવે, ઉદ્યોગપતિઓને પ્રોટેક્શન આપવામાં આવે, હાઈ ટેન્શન લાઈન ખેતરમાંથી પસાર થતી હોય તો ખેડૂતની વાત સાંભળવામાં ન આવે, પણ હાઈ ટેન્શન લાઈનના જે કર્મચારીઓ છે એની ભેગી પોલીસની ગાડીઓ આવી જાય. મારી વાત સાચી છે? જ્યારે ખેડૂત રજૂઆત કરવા જાય તો એને કહેવામાં આવે કે જંત્રી મુજબ વળતર મળશે. હવે અમારી જમીનનો ભાવ વીઘે 10 લાખ રૂપિયા હોય, જંત્રી માત્ર ને માત્ર 5000 રૂપિયા હોય.
રૂપિયા, 22 રૂપિયા, 25 રૂપિયા આ મુજબના વળતર ચૂકવી અને ખેડૂતો સાથે રીતસર દગાખોરી કરવાનું કામ કોઈએ કર્યું હોય તો ભાજપ સરકારમાં સૌથી વધારે દુખી ખેડૂત થયો છે. આ વાત સાચી છે? તો આવો સુવર્ણ તક મળી છે કે મજબૂતાઈથી આખા ગુજરાતના ખેડૂતો માટે લડી શકે એવો યુવાન આપણને મળ્યો છે. તો મારી ને તમારી નૈતિક જવાબદારી બને કે ગામડે ગામડે ફરી અને ગોપાલભાઈ મિત્રો હજી પણ આપણે રાજુભાઈનો વિડીયો પૂરેપૂરો સાંભળશું તે પહેલા વિડીયોને લાઈક કરી દરેક ખેડૂતો સુધી શેર કરવાનું ના ભૂલશો. અને હા, ચોક્કસથી એક કોમેન્ટ કરજો કે રાજુભાઈ કરપડાનું ભાષણ તમને કેવું લાગે છે. મિત્રો જોઈએ રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે. ઇટાલિયા માટે મત માંગીએ, ગામડે ગામડે ફરી અને આપણે એક સંકલ્પ લઈએ, આવનાર 15 દિવસ ગોપાલભાઈને જીતાડવા માટે મહેનત કરીએ. આજ દિવસ સુધી આપણે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હતા, જે કાંઈ ભૂતકાળ હતો એ વીતી ગયો. હું વિસાવદર અને ગુજરાતના ખેડૂતોનો અવાજ બુલંદ બનાવવા માટે થઈ ગોપાલભાઈને માથે બેહારીને વિધાનસભામાં પહોંચાડવા છે. એટલા માટે આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે આપણે સૌ સાથે મળી અને આવનાર 15 દિવસ મહેનત કરીએ અને અહીંયા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના ગામડે ગામડે ફરીએ. આ ગોપાલ ઇટાલિયા નથી લડતો, આ વિધાનસભામાં ગુજરાતનો ખેડૂત લડે છે. એક બાજુ ખેડૂત છે, બીજી બાજુ ભ્રષ્ટ ભાજપની સરકાર છે. જેવા ઉમેદવાર જાહેર થશે એવી રીતે ચોમાહામાં દેડકા નીકળે એમ ડ્રાવ 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 કરતા નીકળી જાય છે. પણ આપણે બધા ખેડૂત છીએ. મેં અગાઉ કીધું ને હજુ કહું છું કે પાકડા થઈ જાય એને પછી ખોળ ન દેવાય. હું કાયમથી કહેતો આવ્યો છું, તરી વર્ષથી આ લોકો 1 લીટર દૂધ કાઢ્યું નથી. હવે 1 લીટર દૂધ ન કાઢ્યું હોય એને વડીલ ખોળ દઈએ ખરા આપણે? દયાળુ છે, માજનમાં મૂકી આવતા નથી, પણ ખોળ તો નહીં દઈએ. મહત્વની વાત જે ગોપાલભાઈએ કરી કે સીએમ અહીંયા આવ્યા 92 લાખ માળવાના ધણી હોય એમ બધી જાહેરાતો કરી દીધી. અમારા ગામડામાં હું નાનો હતો, દુધઈ રહેતો હતો, તો આવી જ રીતે રાતે ભવાઈયા વેહ કાઢતા હતા. હવારે પૂછો શું પૈસા ને શું વચન, તો કે એ તો બધું રાતે પૂરું થઈ ગયું. અહીંયા વેહ કાઢીને વૈયા ગયા. જે વચનો આપી દીધા એ ત્યારે ને ત્યારે આપી દીધા, પછીના કોઈ વચનો પૂરા કર્યા નથી. 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી આપવાનું વચન આપવામાં આવ્યું હતું આ સરકારમાં. જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો છે એમાં પણ ગુજરાતમાં 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી આપશું આવી વાત કરવામાં આવેલી. ત્યાર પછી આ સરકારે એ વાતને રિપીટ કરીને જ્યારે પાણી નહોતું પહોંચતું ત્યારે આ જ ભાજપવાળા વિરોધ કરતા હતા. કલ્પસર યોજનાના નામે આખા સૌરાષ્ટ્રને સપનું બતાવવામાં આવ્યું હતું. આજે ક્યાં છે કલ્પસર યોજના? દર વર્ષે કલ્પસર યોજનાના નામે 250 કરોડ રૂપિયા કરતા વધારેનો ખર્ચ થાય છે. નરેન્દ્રભાઈ મોદી નાળિયેર ફેંકી અને અહીંયા ઉદ્ઘાટન કરી ગયા. એ નાળિયેર દરિયામાં તરતા તરતા હામા કાંઠે છે, નાળિયેરી ઉગી, એમાંય નાળિયેર આવવા માંડ્યા. હજી ક્યાંય કલ્પસર બની નથી. સીધી વાત એ છે, પાક વીમાની વાત હોય તો ભલે, જમીન માપણીની વાત હોય તો ભલે, જે પ્રમોલિગેશન થયું અહીંયા આપણા ખેડૂતોને પાક નુકસાન થાય તો એના વળતરની વાત હોય તો ભલે, તમામ મુદ્દે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે. આજ દિવસ સુધી આપણા માટે બોલવા વાળો માણસ, આપણા માટે બોલવા વાળો નેતા મળ્યો નથી. અને જો નેતા મળે તો 6 મહિનામાં બકરી બનાવી દેવાનું કામ ભાજપ વાળા કરે છે. એક વાત દાવા સાથે કહું છું, અહીંથી ચૂંટીને મોકલો, ગાંધીનગરમાં બેઠેલા તમામને બકરી જો ગોપાલ ઇટાલિયા બનાવી ન દે તો જાહેર જીવન હું છોડી દઉં. વધારે વિશેષ કઈ વાત નથી કરવી. આપ ખૂબ લાંબા સમયથી બેઠા છો, પણ ફરી વખત એક જ વાત વિનંતી કરીશ કે ગુજરાતના ખેડૂતો આજે વિસાવદર ઉપર મીટ માંડીને બેઠા છે. આ ગુજરાતના ખેડૂત નિરાશ ન થાય ને જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યા છે. આ વાત સાથે આપનો ખૂબ હૃદયપૂર્વક આભાર. મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો, તમારો ખૂબ આભાર. મિત્રો આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને સાથે આ વિડીયોમાં જય જવાન જય કિસાન પણ લખવાનું ના ભૂલશો. મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. રજા આપશો. ધન્યવાદ.